તો જાનમાં હવે ખાવા જેવી બાબતે પણ લોકો ઝઘડો કરવા પર ઉતરી જાય છે। જાનમાં મનપસંદ નોનવેજ ખાવા ન મળતા વરપક્ષના સભ્યો દ્વારા બોલાચાલી કરાઈ હતી, જે જોતજોતામાં મારામારીમાં પરિણમ્યું હતું અને આખરે જાનને લીલા તોરણે પાછી જવાનો વારો આવ્યો હતો। દુલ્હન તેલંગાણાના નિઝામાબાદની હતી અને વરરાજા જગતિયાલ જિલ્લાનો હતો। આ દંપતીએ નવેમ્બરમાં નિઝામાબાદમાં સગાઈ કરી હતી। બંને પક્ષો ધામધૂમથી લગ્ન કરવા તૈયાર થયા હતા। વર પક્ષે સ્પષ્ટ કહી દીધું હતું કે બારાતીઓનું સ્વાગત ભલે પાન પરાગથી ન કરો, પરંતુ તેમને નોનવેજ ઘણું પીરસવું પડશે। જાનૈયા માટે મટનની વ્યવસ્થા તો કરી હતી, પરંતુ તેમાં હાડકાવાળું મટન નહોતું। ખાવામાં હાડકાવાળું મટન નક્કી થયું હતું। આ તો ખાવા બેઠા ત્યારે ખબર પડી કે કયા પ્રમાણેનું હાડકાવાળું મટન નથી। આ જોઈને જાનૈયાઓ બોલાચાલી કરવા લાગ્યા હતા। આ મામલો વરરાજાના પરિવાર સુધી પહોંચ્યો હતો। તેણે પોતાની ફરિયાદ દુલ્હનના પરિવારને જણાવી હતી। આ મામલો ચર્ચામાં ફેરવાયો હતો અને પછી બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો। મારપીટની નોબત આવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો। પોલીસે બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે કારગત નીવડી ન હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।